અમદાવાદના મણિનગરની અંદર દિવાલ પડી જતા 4 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ। ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં મહિલા મોરચાનો કાર્યક્રમ હતો। પિકનિક હાઉસમાં રાખવામાં આવેલા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અમરાઈવાડી વોર્ડની મહિલાઓ મુખ્ય પ્રવેશદ્વાર પર પ્રતીક્ષા કરી રહી હતી। આ સમયે જેટિંગ મશીને દિવાલને ટક્કર મારતા દિવાલ મહિલાઓ ઉપર પડી। હાજર મહિલાઓ પૈકી 4 મહિલાઓને ઈજા પહોંચતા એલજી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। અમદાવાદ શહેર ઉપપ્રમુખ પરાગ નાયકે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં કહ્યું કે ઘટના બનતા ઉમેદવાર સાથે મણિનગર અને અમરાઈવાડીના ધારાસભ્ય સહિત શહેર સંગઠનના હોદ્દેદારો પણ હોસ્પિટલ પહોંચ્યા। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા સંમેલન કાર્યક્રમમાં દિવાલ પડતા 3 થી 4 મહિલાઓને ઈજા પહોંચી હતી। કાંકરિયા ખાતે આવેલા પિકનિક ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં મહિલા સંમેલનનો, જ્યાં આગળ જે અંદર પડેલું ડમ્પર છે તે અંદર ઘૂસતા સમયે દિવાલ સાથે ટકરાયું અને તે બાદ આ દિવાલ છે તે પડી હતી, જેના કારણે 4 જેટલી મહિલાઓ છે તેમને ઈજા પહોંચી હતી અને તેમને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। શહેર ઉપપ્રમુખ પરાગભાઈ નાયક આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। પરાગભાઈ, આપ અત્યારે સ્થળ પર પહોંચ્યા છો, કયા પ્રકારની માહિતી મળી? મહિલાઓની હાલત કયા પ્રકારની છે? ગંભીર ઈજાઓ પહોંચી છે કે કેમ? ના, મહિલાઓને કોઈ ગંભીર ઈજા નથી। મહિલા સંમેલન હતું અમદાવાદ પશ્ચિમ લોકસભાનું। બહુ સરસ અધિવેશન પૂરું થયું, બધી બહેનો ઘરે જતી હતી। બધા ઘરે જતા હતા અને પાછળ જે જેટિંગ મશીન હતું, મશીનની જો પાછું બહાર નીકળવાનું હતું, એ જાપાને લાગ્યું અને એના કારણે દિવાલ પડી। બહેનો બધી બસની રાહ જોતી હતી। એમાં નાની મોટી ખરાજ આવી છે ને એક બહેનને થોડું ફ્રેક્ચર થયું છે, થોડું જ છે, માઇનોર છે, ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે। પછી ઘરે અત્યારે બધા જ ત્યાં જતા, અમે ત્યાં પણ અહીં ગાડી લેવા માટે પાછા આવ્યા હતા। ઉમેદવાર પણ ત્યાં હતા, ભૂષણભાઈ પણ ત્યાં હતા, બંને ધારાસભ્યો અમૂલભાઈ, ડૉક્ટર હસમુખભાઈ બધા ત્યાં જ હતા અને સારા છે। તેમના ઘરના પરિવારના પણ લોકો આવી ગયા છે। એ ઓબ્ઝર્વેશન માટે આજે રાખ્યા છે, કાલે રજા આપશે। આ જે મહિલાઓની ઈજા પહોંચી છે તે પણ આપણા પક્ષના કાર્યકર્તાઓ? હા, બધા કાર્યકર્તા છે। તો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહિલાઓ નીકળતા વખતે પ્રતીક્ષા કરી રહી હતી અને અંદર પડેલું જે જેટિંગ મશીન છે તેની ટક્કર વાગી દિવાલને, જેના કારણે દિવાલ પડી હતી અને તેના કારણે થઈને 4 જેટલી મહિલાઓ છે તેમને ઈજા પહોંચી। મળતી માહિતી અનુસાર આ મહિલાઓ છે તે અમરાઈવાડી વોર્ડના હતા અને કાઉન્સિલરની સાથે અહીંયા આગળ આવ્યા હતા, જે લોકોને ઈજા પહોંચતા અત્યારે એલજી હોસ્પિટલમાં સારવાર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અને તેની સાથે જે પણ ઉમેદવારના સમર્થનમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અને તેની સાથે મણિનગર અને અમરાઈવાડી વોર્ડના ધારાસભ્યોએ પણ હોસ્પિટલમાં રહેલા મહિલાઓની ખબર અંતર પણ પૂછ્યા। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।